પટેલ જીતુભાઈ પુંજાભાઈ, નરોડા બેઠક B11માં રહું છું. અમુક સમય પહેલાં અમારા ઘરેથી એમને એક એક્સિડન્ટ થયેલો. તે સિવિલને મારા જતાં પહેલાં સિવિલવાળા બધા જે ભાઈ સિવિલની ગાડી આવી ગયેલી લોકોએ બોલાવી લીધી અને ત્યાર પછી અમે સિવિલમાં બધા પહોંચી ગયા. એટલે અમને સિવિલવાળાએ કીધું કે ભાઈ તમે તમારા સગા સંબંધીઓને બોલાવી લો તો સારું. એટલે પછી અમે એવું નિર્ણય કર્યો કે ભાઈ આપણે બધા આપણા સંબંધીઓને બોલાવી લઈએ અને બધાથી સંમતિ આપીને અને પછી એમને જે અંગ કયા કયા સારા છે એનું ડોનેશન આપણે આપીએ. અને બીજું કે એ વખતે જ્યાં કેટલાય અમુક હતા પણ પછી બધાને માન્ય ન રાખે, પણ અમારા જે વડીલો હતા અથવા અમારે પોતાનું પછી મારા બે છોકરા મેં જાતે જ કીધું કે આપણે અમનું ડોનેશન આપવું જ છે. અને બીજું આપણે આ ડોનેશન આપીશું તો આપણા સમાજમાં કે ભાઈ આ જીતુભાઈના ઘરેથી જે સ્મિતાબેન છે એમને ડોનેશન આપ્યું અને સારું એવું કામ કર્યું છે એટલે ડોનેશન આપવું જોઈએ. બીજું કે ડોનેશન આપવાથી બીજું તો શું છે કે દાખલા તરીકે કોઈ પણ બીજી વસ્તુ થઈ હોય અને વ્યક્તિ કદાચ બીજા અંકલ પણ મરવાની તૈયારી હોય અને જો ડોનેશન આપે તો કેટલું મહત્ત્વનું ગણાય કે એ તો વ્યવસ્થિત જે જવાનું છે શમશાનમાં જ, પણ જે તે હોય ડોનેશન આપી હોય તો જે ડોનેશન આપ્યા પછી જે વ્યક્તિનું મળ્યું એને તો ખુશ થશે ને. બીજું કંઈ નહીં, મારું એ જ કહેવું છે કે તમે ડોનેશન આપો અને કોઈ પણ એવું હોય તો અમને જણાવો. અમે તમને એવું હશે તો અમે તમારા સાથે સિવિલમાં આવીશું અને તમને બીજાઓને તમે જે ના સમજતા હોય એમને બી અમે સમજાવીશું. હવે બીજું હું તો બધાને એક જ કહેવા માગું છું કે આપણી જો સુધી દરેક સમાજને કહું છું તો કે આપણે ગમે ત્યારે કંઈ પણ થયું હોય તો પહેલાં જો સારા અંગ હોય તો ડોનેશન પહેલું આપી દેવું જોઈએ કે જેથી આપણું તો ઠીક છે પણ જે ડોનેશન આપ્યા પછી જે જીવો જીવે છે એના આશીર્વાદ તમારા કુટુંબને મળશે અને તમે સુખી થશો.